अल्लाह ने भाई योगी बैठो भाई गुरु सुनील बढ़ता जा रहा है और क्या हाल है धन्यवाद भाई सर हमारी रिपोर्टिंग करी थैंक यू सर ठीक है रोमानी किसी का वो नहीं करना
गंगा मैया की जय, गंगा मैया की जय। आपका नाम रहेगा गुजराती में। सुनील भाई आपका वीडियो बहुत लिया और सुनील भाई हमारे गुजरातियों में देश गया, गुजरात गया, माता जी ना मठे जिया, विवाह में, शादी में सुनील ने कहीं केवू न पड़े और मम्मी के लिए आप यहाँ आए तो भाई सुनील ने धन्यवाद। सुनील भाई वहाँ हरिद्वार पड़ गया। एक माता जसोदाना पुर, हसराजभाईना पुर, आज तारीख 22 દિવસ आया हरिद्वार में आया पधराव माटे कम से कम 200 माणस जेटला आया हाजर बधाना हाथ लाग्या ने बहू गायता भरूना हगाड़ा सर्वे आई અને ફૂલ અર્પિત કર્યા। श्री जसोदानी બોલો માતા જસોદાની જય, હસરાજભાઈની જય, સર્વે સગા સંબંધીની बोलो गंगा मैया की जय। बोल गंगा माई की जय।
પેલા મેકું ઓલા ખરામાં કરી લાઈન મેકી દે 10 વાગ્યા ઉઠ્યા બોલો દાઉદાજીની જય બોલો અક્ષરાજ કાકાની જય આયા બેદો જાય નથી સચું આપો ભાઈ આગળ બસ ખાઓ આમાં કોઈ ઓલો કે તમને હું ઠીક છે આગળ હાલવા બી દે હલો તમારે મને ફોન તો કરવો તો આ તો અત્યારે મેં ડબલ કર્યું આટલી સબ્જી છે હા તે અત્યારે મેં ગોબી નાખીને મંગાવીએ છીએ કેવું થયું છે માન નંબર
वैसे चालू करें रोटी जल्दी मेरे चक्कर में कब का लेंगे कर क्या रहा तू तो खड़ा ही है खाली
वो घाटे में आया मैंने भी ठीक अभी जातो ला बेइजा भाई बाटे छोकरा शाम तो बस पार्टी नहीं छोकरा चाहिए छोकरा बेइजा दिनों भाई आज दिनेश भाई 5 वागे जल्दी ही जाओ पार्टी सलाद नहीं सलाद पीछी ले
બોલ સતગુરુદેવ કી જય. બોલો યશોદા દાદીની જય. બોલો હંસરાજ મામાની જય. ले लो प्रभु का नाम, बेड़ा पार लगाने को काफी है राम का नाम. बोलो राम 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 राधे श्याम. बोलो राम 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 राधे श्याम.
दादी ભક્તિ એવી ચીજ છે ભક્તિ એવી ચીજ છે ને કે આપણા જેટલા કર્મો કર્યા હોય ને જેટલા બી પાપ કર્યા હોય કર્મો ખોટા કર્મો કર્યા હોય જો ભગતની શરણમાં જાય ભગવાન માતાજીની શરણમાં જાય અને તોબા પામી લે કે આઈને શું વાત નથી કરવી કે જેટલા બી છે કે ગુરુ ભક્તિ કરશે તો હે સકલ પાપ હોના જેટલા બી પાપ છે લગે ને ऐसा चिंगारी पड़ी चिंगारी अड़ी जाएगी भसम થઈ જાય એવી ઘોડા આપણા પાપ કરી સમજાય ભસમ થઈ જાય ગંગા બધા ભૈયા છે આ હારા હારા પાપીઓ કરી માર કરકે એકલો પછતાય અરે 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 બીજ वो आर्टिफिशियल पायजी આપણે બાવળ વાવવા છે ગંજિયા વખા જૂઠ કપટ છલ કપટ પાપ એકાન અભિમાન એ કરવા છે અને કેરીઓ ખાવી છે આમાં વિચારથી સંભવ છે અને કેરીઓ વાવશું આપણે સારી બોલી મીઠાશ કોના અરે એકાન નહીં અભિમાન નહીં કોના વિરોધ નહીં ધર્મમાં જીવ માતા માતા આંગળી બોલ ધર્મ માટે આ રોટી બાપા
કેટલા વાગે? 8 વાગે.
અમથું એ બે પ્રવચન કરીને શતાબ્દી રૂપી બે વાત કરી રહ્યા છે તો તમે માતાઓ બહેનો બધા ગૌર છે સાંભળો, તમને આનંદ આવશે. બોલ સતગુરુ દેવ કી જય. આત્માયુને કે જીનાબાએ હરદ્વારમાં આવી કરીને આ ઠાકોર ઠાળી અને ભજન થાય છે અને એ સુભાગી આત્મા કહેવાય. જશોદામાં હંસરાજભાઈ એમની સુભાગી આત્માને એમનો જન્મના એવા શુભ સંસ્કાર અને સારા કર્મોનું આ ફળ મળશે. તો એમની આત્મા ચંગી હોય, એમને શાંતિ મળે. રહી વાત બીજી કે ભાઈ આટલા 150-200 માણસને લઈ કરીને જે હરિદ્વાર આવવું અને સગા સંબંધીને ભાઈઓ કુટુંબને બધાને અકરાવા બોલાવવા, એ ધન્યવાદ છે ભાઈ હનુમાનભાઈને, રમેશભાઈને, અશોકભાઈને અથવા દીપુભાઈને અને આખું એમનું પરિવાર, આખું અમથું પરિવારને લઈ કરીને હરિદ્વાર આવ્યો છે. અને હરિદ્વારમાં અત્યારે કેવી શુભ ઠાકરઠાળી રખાઈ છે અને હવ ભાઈઓ આપણે તમને એકાગ્રે ચિત્ત થઈ અને ભજન સાંભળી દઈશું. તો આનું ફળ કંઈ જાયા નથી થવાનું. 1 ગણાનું 70 ગણું તમને મળે, આ એ વસ્તુ છે. તો એકાગ્રે ચિત્ત થઈ કરીને અત્યારે તમે આ ભજનમાં બેઠા છો અને ભજન સેવા સાંભળી રહ્યા છો. તો આ ધર્મના વિશે હું 2 વાત કરું છું, થોડુંક ધ્યાન દેશો. વાત એ છે કે સગર રાજા હતા, એના 100 દીકરા હતા. સાગર રાજાના 100 દીકરા હતા અને એ 100 દીકરા પછી બહાર નીકળ્યા તો ચઈ 100 દીકરાએ લડવૈયા બધા. પણ કોઈ વસ્તુ મળી જાય છે ને, આમ દામ કામ પૈસા પાટી ધન દોલત એશો આરામ, કરમ ભાગલે બેકી જાય. એ કરમ ભાગલે મળી જાય છે. જો એને સારું ટાઢું કરીને ખાય અને તો 1 ગણાનું 70 ગણું થઈ જાય. પણ કોઈ માણસને ધન મળી જાય, કોઈ રૂપિયા મળી જાય, કોઈ બળ મળી જાય, કોઈ હારો એશોવાળા મળી જાય, એમાં શું છે, માણસ આશી નથી હતા અને બેસી જાય છે. એટલે પછી સગર રાજાના દીકરા 100 હતા ને, એમને થયું કે અમે ચા લડવા જઈએ. ચા લડવા જઈએ તે લડતા લડતા એમને એમ કીધું પંચકલ્યાણી આપણા ઘોડો મોકલો અને જે આ ઘોડો ચાલ છે એને ના આપણે લડાઈ દઈશું. હવે એનો ઘોડો કોઈનો ચાલ્યો અને એક ઋષિ મહારાજ બેઠેલા અને એ ઋષિનો કોટ ગાળ કરી લો, ઘોડો એના આશ્રમમાં બાંધી દીધો. એટલે 100 છોકરા વાઈન લો ભાઈ. એ 100 છોકરાએ ઋષિ મહાત્માને પરેશાન કર્યા અને એમની સમાધિ ઉગાડી. તારે ઋષિ પાસે શું હોય, કોઈ બાજવા ન જાય, કોઈ તીર કમાન ન હોય, પણ ઋષિ પાસે એમની તપસ્યાનું બળ હોય. એમને બહુ તપસ્યા કરી 12 વર્ષ સુધી. પછી એ હાથમાં ગંગાળ કે તમે દીકરાઓ આ તમે બેસી ગયા છો, સગર રાજાના દીકરા, અને આવી રીતે મારા ઋષિના આશ્રમમાં આવીને તમે હાલ કરી. પછી એમને ગંગા પાણી લઈ કરી એને એવો શરાબ દીધો કે જાઓ તમે 100 ભસ્મ થઈ જશો અને તમે અધોગતિમાં રહેશો. તમારી કોઈ ગતિ નહીં થાય, તમે ઉપરી નહીં જાઓ, હેઠે નહીં આવો. સૂર્યવંશી હતા સગર રાજા અને એ આમના વંશાવળીમાં જે તમે તો ભાગીરથ થઈ ગયા, રામ થઈ ગયા, રાજા હરિચંદ થઈ ગયા, એવા કઈ રાજા થઈ ગયા. અને એ કઈ રાજા શું થાય, એક દીકરો થાય અને સમાધિ લે અને એ ગંગાજીને હકલાવે. એમ કરતા 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 જ્યારે આખીરમાં ભાગીરથ થયા અને ભાગીરથે 12 વર્ષ તપસ્યા કરી અને એ ગંગા માને જ્યારે બોલાવ્યા. પણ ગંગા માં કે હું આવું તો ખરી અને આ તમારા પિત્રોને જે ઓલા 100ની આત્માયું આજી ફરો છે એમને મોક્ષ ગતિ અપાવું. પણ મારી વેદ કુંડ ખમે આ મારી ઉપરથી આવું ગંગા માતા ત્યારે ગંગા માતા સ્વર્ગમાં હતા. પછી 12 વર્ષ તપસ્યા કરી તમે તો શંકર ભગવાનની કહેતા આવી રીતે ગંગાને તમે તો ઝીલવા છે. ભલે કહેતા કયો જાઓ. ગંગા માતાના દિલમાં એવું આવી ગયું કે
અને મારો બેગ ઝીલે પૃથ્વી લોકમાં એવું કોણ શક્તિશાળી છે? પૃથ્વી લોકમાં એવું કોઈ છે નહીં મારો બેગ ઝીલે. તો એમને એમ ભાવ આવી ગયો ગંગા માતાને મનમાં આવી ગયો. તો મને ખબર પડી હતી શંકર ભગવાને ત્રિલોકીનાથ. પછી શંકર જ્યારે ગંગા માતા આવ્યા ને તો શંકર ભગવાન ક્યાં ને હેઠે ઉતરવો જ નહોતો. એ આખી એમની જટામાં જ લઈ લીધી. આખી ગંગાજી આવા એકથી એક પડ્યા છે ભાઈ. શંકર ભગવાન એમની જટાજી મૂક્યા અને આગળ આગળ ભાગીરથ રાજા અને વાયા વાયા ગંગા માતા અને એ માતા ઠેઠ અહીં હરિદ્વાર આવ્યા અને એમના પિત્રોને હોય ને મોક્ષ ગતિ મળી. તો જેવી મુક્તિ એમની થઈ આપને તો મુક્તિ છે. યશોદા માં તો મુક્ત છે. સમજા હંસરાજભાઈની આત્માને શાંતિ છે. તો જેવી એમને મુક્તિ થઈ એમને આમની આત્માને શાંતિ મુક્તિ મળી જાય. બોલો યશોદા મૈયાની અને હંસરાજ બાબાની યશોદા મૈયાને એ કહી છે, હંસરાજભાઈને એ કહી છે આ કે તમારા બાળકો આવ્યા છે માં યશોદા માં, આ તમારા બાળકો તમારા લઈને આ તમે તો ચાચા મારી ભાવના શ્રદ્ધા એમની ભાવના એમની શ્રદ્ધા લઈને આવ્યા છે. માં જશોદાને અમે બધા જ થઈને ઈદ કહી છીએ જેટલા હગા વાલા ભયું કટમ બધા આવી કરીને કે સમજો માં આ તમારી જે કંઈ સેવા બની અને તમારી આત્માને શાંતિ પડજો ને આ તમારા બાળકને સંભાળો હાથ દેજો અને એમના કોઈ ગુના હોય તો માફ કરજો. તો ભાઈ મોટામાં મોટી વસ્તુ છે કે આમ જો અત્યારે આ ભજન સાંભળી રહ્યા છીએ આપણા પરાભવના કર્મનો સુધાર કરી રહ્યા છીએ. પરાભવનો કર્મ સુધાર કરી રહ્યા છીએ અને 1 ગણાનું 70 ગણું મળવાનું છે. તો તમે શાંતિથી ભજનમાં આપણા અડધી કલાક બેહો એના બાદ પાછું ઢાંકઠાળી આરતી કરી લઈશું અને સવારમાં પાછું 8 વાગે આપણે અહીંયા ઘાટે પહોંચશું બધાએ. અને જે કામે આપણે આવ્યા છીએ માં જશોદામાં નસરાજભાઈ ફતેના ડંકા એમના ધર્મે કોઈ જાતનો વાંધો નહીં આવે અને રાજી ખુશી આપણે આવ્યા છીએ અને રાજી ખુશીથી ઘરે વ્યા જઈશું. બોલ જશોદા માની બોલો હંસરાજ બાબાની જય. બોલ સતગુરુદેવ કી જય. અત્યારે ભાઈ અમરાજભાઈ રહ્યા એ આ રૂપિયા 501 રૂપિયા આપી રહ્યા છે જશોદા માના હંસરાજભાઈના નામથી આખા અમથો પરિવાર આપી રહ્યા છે. આખો અમથો પરિવાર 501 રૂપિયા ધર્માદામાં આપી રહ્યા છે એમના નામથી જશોદામાં અને હંસરાજભાઈના નામથી. તો હો પ્રેમથી જે બોલશો આ 505 કરોડ એમને મળે. બોલ સદગુરુદેવ કી જય. કુટુંબ પરિવાર કી જય. બાલ ગોપાલ કી જય.